કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું કંદોઈ ફરસાણવાળાની દુકાને મળે તેવા ખસ્તા ઉપર સેજ પણ પરપોટા કે બબલ ન થાય તેવા સમોસા બનાવીશું। અને મિત્રો આ વિડીયોમાં નાની મોટી બધી ટિપ્સ ધ્યાનમાં રાખવાની બાબતો કહેલી છે। અને મસાલો એટલે કે સ્ટફિંગ તમે આ રીતે બનાવશો તો તમારા સમોસા ફરસાણવાળાના સમોસા ભૂલી જાય એવા સમોસા બનશે। અને મસાલો તો સુપર ડુપર ટેસ્ટી બનવાનો છે। અને મિત્રો સમોસામાં લોટ બાંધવાની, સમોસાને તળવાની અને જે મેં કીધું તેમ સ્ટફિંગ બનાવવાની જ ખૂબી છે। તો મિત્રો કંઈ પણ તમે ટિપ્સ મિસ કર્યા વગર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમારા સમોસા પરફેક્ટ કંદોઈ જેવા જ બનશે। અને ફ્રેન્ડ્સ આ રેસીપીમાં હું તમને 2 જાતના સ્ટફિંગ બનાવવાના અને 2 જાતના સમોસા વાળીને બનાવવાના શીખવવાની છું। તો ચાલો મિત્રો મોડું કર્યા વગર જોઈ લઈએ પરફેક્ટ માપથી સમોસા કેવી રીતે બનાવવા તેની રેસીપી। તોડીને બતાવું, અંદરથી પણ સરસ ચડી ગયા છે અને એકદમ ક્રિસ્પી। સૌપ્રથમ આપણે સમોસા માટે બટેકા લેવાના છે અને મેં અહીં બટેકા નાના મોટા થઈને 5 નંગ લીધેલા છે અને ગ્રામમાં જોઈએ તો 1 કિલોગ્રામ છે। હવે આપણે તેની છાલ કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ પછી આપણે આવી રીતે પાણી લેશું, કાટલો લઈ તેની અંદર ખાનું રાખી દેવું અને બટેકા આવી રીતે ટુકડા કરીને લઈ લેવા। બટેકાની છાલ કાઢીને મેં સરસ ધોઈ લીધેલા છે અને ક્યાંક એવો કાળો ભાગ હોય અંદરથી નીકળે તો તેને પણ કાઢી લીધેલું છે। તો ફ્રેન્ડ્સ આપણે બધા 1 કિલો બટેકાના આવી રીતે છાલ કાઢી ટુકડા કરી લઈ લીધેલા છે ખાનામાં। આવી રીતે તમે ખાનામાં લઈને કૂક કરશો, બટેકાને બાફશો તો બટેકા ક્યારેય ભીના નહીં થઈ જાય બહુ અને ચીકણો આપણો મસાલો નહીં થાય, સ્ટફિંગ ચીકણું નહીં થાય। તો હવે આપણે તેને 3 અથવા 4 સીટીથી પ્રેશર કૂક કરી લેશું। તો ફ્રેન્ડ્સ આપણે 4 સીટી કરી લીધેલી છે, બટેકા સરસ આપણા બફાઈ ગયા છે, તેને આપણે કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ આપણે બટેકાને આવી રીતે મોટા વાસણમાં લઈ લીધેલા છે અને આપણે આવી રીતે સેજ મેશ કરી લેશું। કોક આખા રહી જાય તો ચાલે એવી રીતે આપણે મેશ કરવાના છે, પણ તમારે સાવ મેશ કરી નાખવા હોય તો તમે તેમ પણ કરી શકો છો। તમે જોઈ શકો છો આવી રીતે કોઈક બટેકા આવી રીતે ફોડવા જેવા રહ્યા છે। પછી આપણે આવી રીતે કથરોટ લઈ તેની અંદર મેંદો લઈશું। મિત્રો મેં અહીં 500 ગ્રામનું પેકેટ લીધેલું છે, તેને આપણે સરસ ચાળી લેશું। અને બીજા આપણે 500 ગ્રામના પેકેટમાંથી અડધો મેંદો લઈ લઈશું। ટોટલ આપણે 750 ગ્રામ મેંદો લઈશું। સમોસા બનાવતી વખતે હંમેશા મેંદો ચાળીને જ લેવો। હવે આપણે તેની અંદર આવી રીતે 1/4 ટેબલ સ્પૂન અજમો લઈશું, તેને આપણે હથેળીમાં લઈને આમ મસળીને લેવાનો છે। 1 ટેબલ સ્પૂન મીઠું ઉમેરીશું અથવા તો સ્વાદ મુજબ। અને હવે આપણે તેની અંદર અડધો કપ એટલે કે 100 ગ્રામ તેલ ઉમેરીશું। આવી રીતે કોરો લોટ લઈ કપમાંથી બધું તેલ લઈ લેવું જેથી આપણને સાફ કરવામાં સરળતા રહે। અને હવે આપણે સરસ બધા લોટને મિક્સ કરી લેશું। સરસ આપણે આવી રીતે ચોળીને તેલને મિક્સ કરવાનું છે। મિત્રો તમે તેલની બદલે દેશી ઘી પણ લઈ શકો છો। આવી રીતે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે। અને હવે આપણે ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધીશું। આપણે લોટ ન કઠણ કે ન ઢીલો એવો સરસ માપનો બાંધવાનો છે।
તો મિત્રો આપણો બધો લોટ ભેગો થઈ ગયો છે. આપણે 1 આખો કપ પૂરેપૂરો જોયો છે અને માથે 2 ટેબલસ્પૂન પાણી જોયું છે. પણ જે 2 ટેબલસ્પૂન પાણી આપણે લીધું તે બધાને સેજ ચેન્જ થઈ શકે છે, મેંદા પર આધાર રાખે. તો ક્યારેક કોકને 2 ટેબલસ્પૂન જોઈ, ક્યારેક કોકને 4 ટેબલસ્પૂન પણ જોઈ શકે છે. એટલે 1 કપ તો જોશે જ. 750 ગ્રામ મેંદાની અંદર ફ્રેન્ડ્સ તમે મેંદો અને ઘઉંનો લોટ એમ અડધો અડધો પણ લઈ શકો છો. અને હવે આપણે સેજ મસળી લેશું, એટલે કે એક રસ સેજ કરી લેશું. તો મિત્રો આપણે લોટને સરસ મસળી લીધેલો છે. સરસ કઠણ લોટ બાંધવાનો છે. પરોઠાથી પણ સહેજ કઠણ હોય તો ચાલે. અને તમે આવી રીતે આમ કરશો તો વચમાં વ્હાઈટ ન દેખાવું જોઈએ. આવી રીતે સરસ એક રસ થઈ ગયેલો હોવો જોઈએ. મોણ સારી રીતે આપવાનું છે. આવી રીતે ભીનું કપડું કરીને સાવ નીચવી લેવાનું છે અને પછી તેને ઢાંકી દઈશું. 15 મિનિટ માટે આપણે એમનેમ રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સમોસાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. હવે આપણે 1 કિલો બટેકાના સ્ટફિંગ બનાવવા માટે તેની સ્પેશિયલ પેસ્ટ રેડી કરીશું. તેમાં મેં લીધેલા છે 8 તીખા લીલા મરચાં, 1 ટેબલસ્પૂન ફુદીનો લીધેલો છે. અહીં સૂકવેલો મેં ફુદીનો લીધેલો છે. તમારી પાસે ફ્રેશ ફુદીનો હોય તો તમારે તે લેવો. પછી મેં લીધેલા છે લીમડાના કૂણા પાન, 3 ડાળખી છે, પણ મોટી 1 ડાળખી હોય તો ચાલે. પછી લીધેલું છે 2 ઇંચ આદુ, તેની છાલ કાઢી લીધેલી છે. અને આવી રીતે 1 કપ કોથમરી લીધેલી છે. કોથમીરને આપણે હવે આખી એમનેમ ધોઈ લેશું. મરચાં પહેલેથી ધોયેલા છે. તો ફ્રેન્ડ્સ આપણે કોથમીરને સરસ ધોઈ લીધેલી છે. અને સાથે આપણે પેસ્ટની અંદર ઉમેરીશું વટાણા. અહીં મેં ફ્રોઝન લીધેલા છે અને ટોટલ 1 કપ 125 ગ્રામ છે. તેમાંથી 1/4 કપ આપણે પેસ્ટની અંદર ઉમેરીશું અને બીજા આ વઘારમાં ઉમેરીશું. પણ તમારી પાસે ફ્રેશ લીલા વટાણા હોય તો તમે તે લઈ શકો છો, અથવા તો તમે આ પેસ્ટની અંદર વટાણાને સ્કીપ કરી શકો છો. જો તમે આવી રીતે ફ્રોઝન વટાણાની બદલે અથવા લીલા વટાણાની બદલે સૂકા વટાણાને પલાળીને લેતા હોય તો. ફ્રેન્ડ્સ મેં અહીં કોથમીર આવી રીતે દાંડલા સહિત જ લીધેલી છે. તમારે પાનવાળી જ લેવી હોય તો તમે તેમ પણ કરી શકો છો. ફુદીનાને હંમેશા પાનવાળા જ લેવા. તેના દાંડલામાં તુરો સ્વાદ હોય છે, તો આપણા પેસ્ટનો સ્વાદ સહેજ ચેન્જ થઈ શકે છે. અને ઘરમાં ફુદીનો અવેલેબલ ન હોય તો તમે ફુદીનાને સ્કીપ પણ કરી શકો છો. હવે બધી વસ્તુ આપણે મિક્સર જારમાં લઈ લેશું. ફ્રેન્ડ્સ તમે લીમડો ન લેતા હોય તો જરૂરથી લીમડો ટ્રાય કરજો, બહુ જ સરસ સ્વાદ આવે છે. તો હવે આપણે આની પેસ્ટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આપણે મસ્ત પેસ્ટ કરી લીધેલી છે. બાય ચાન્સ તમારી પેસ્ટ ન થાય તો તમે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી શકો છો. મેં અહીં પાણી નથી ઉમેરેલું. પછી આપણે સ્ટફિંગ માટે કઢાઈ લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરવી. અને હવે આપણે તેની અંદર ઉમેરીશું અડધો કપ એટલે કે 100 ગ્રામ તેલ. 1 કિલો બટેકાની સામે 100 ગ્રામ તેલ લેવાનું રહેશે. ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થાય એટલે તેની અંદર ઉમેરીશું 1 ટેબલસ્પૂન જીરું. અને પછી ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને તેની અંદર ઉમેરીશું 1 ટેબલસ્પૂન જે સૂકા ધાણા હોય તેને અધકચરા ખાંડી લીધેલા છે તે ઉમેરીશું. 1 ટેબલસ્પૂન વરિયાળી અને સરસ બધું મિક્સ કરી લેવું. અને સરસ જીરા અને વરિયાળીની સુગંધ આવે એટલે તેની અંદર જે આપણા ફ્રોઝન વટાણા હતા 1/4 કપ એટલે કે 100 ગ્રામ તે ઉમેરી દેશું. આવી રીતે તેને ડાયરેક્ટ તેલમાં ઉમેરવાથી તે તરત જ ચડી જાય છે. પાછી ગેસની ફ્લેમ મીડિયમ કરી લીધેલી છે. સાથે ઉમેરી દેશું આપણી જે ગ્રીન પેસ્ટ હતી તે. અને સરસ મિક્સ કરી લેવું. વટાણા આપણા ફ્રોઝન હતા અને કોથમીર આપણે ધોઈ હતી તે પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે આવી રીતે સાતળિયા કરીશું.
સાથે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી લેવી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તેલ સરસ આપણું છૂટું પડી ગયું છે. તેની અંદર હવે આપણે મસાલા કરીશું. તો અડધી ટેબલ સ્પૂન સંચળ પાવડર ઉમેરીશું. બ્લેક સોલ્ટ, અડધી ટેબલ સ્પૂન રેગ્યુલર મીઠું. અત્યારે આપણે મીઠું આટલું અડધી જ ઉમેર્યું છે, પછી આપણે ચાખીને એડજસ્ટ કરવું. ધાણા જીરું ઉમેરીશું. 3 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1/2 ટેબલ સ્પૂન, અથવા તો તમારે એક જ ઉમેરવું હોય તો તમે એક ઉમેરી શકો છો. 1 ટેબલ સ્પૂન અને આ બીજી ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું. તમારે ખાંડ ન ઉમેરવી હોય, તીખા જ બનાવવા હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો. આમચૂર પાવડર ઉમેરીશું 1/2 ટેબલ સ્પૂન. તમે ફ્રેન્ડ્સ આમચૂર પાવડરની બદલે લીંબુનો રસ પણ છેલ્લે ઉમેરી શકો છો. અને હવે આપણે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, જે મેં પહેલાં વાત કહેલી કે આપણે એક જ સ્ટફિંગમાંથી 2 જાતના કેવી રીતે બનાવવા તે હું તમને બતાવીશ. બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું. હવે જો તમારે ગ્રીન કલરવાળું એટલે કે લાલ મરચું ઉમેર્યા વગરનું સ્ટફિંગ બનાવવું હોય તો તમે આવી જ રીતે મસાલાને શેકી શકો છો. પણ ઘણી જગ્યાએ સમોસાનું સ્ટફિંગ રેડ કલરનું હોય છે, તો તેના માટે આવી રીતે હળદર ઉમેરવી. ફ્રેન્ડ્સ, મેં અહીં 2 જાતના સ્ટફિંગ બતાવવા માટે પહેલેથી જ તીખા લીલા મરચાં લઈ લીધેલા હતા. હવે જે લાલ મરચું ઉમેરી રહી છું તે કાશ્મીરી લાલ મરચું છે. 2 ટેબલ સ્પૂન ઉમેરીશું. હળદર આપણે 1/2 ટીસ્પૂન ઉમેરેલી છે. તો હવે આપણે બધું મિક્સ કરી લેશું. તમે સ્ટફિંગ કેવું બનાવવું છે તેના પર ડિપેન્ડ રહે કે તમારે લાલ મરચું ને હળદર ઉમેરવા કે નહીં. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર જે અધકચરા બટેકાનો માવો કર્યો હતો તે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેવું. ફ્રેન્ડ્સ, તમે આવી રીતે સ્ટફિંગ સમોસાનું બનાવશો તો તમને હલવાઈવાળા એટલે કે જે કંદોઈના સમોસા ફરસાણવાળાની દુકાનમાં મળે સમોસા, એવા જ સમોસાની ફિલિંગ આવશે. અને જ્યારે પણ સમોસા બનાવશો ત્યારે આવું જ સ્ટફિંગ બનાવવાનું પ્રિફર કરશો. તો મિત્રો, છેલ્લે આપણે કોથમીર ભભરાવી દેવી. તમે વિશ્વાસ નહીં કરી શકો કે તમારા ઘરમાં આવો એકદમ ફરસાણવાળાની દુકાન જેવો જ સમોસાનો મસાલો એટલે કે સ્ટફિંગ બન્યું છે. કોથમીરને પણ આપણે મિક્સ કરી લીધેલી છે. ગેસની ફ્લેમ બંધ કરી લેશું. મિત્રો, તમે આમચૂર ન ઉમેર્યું હોય તો આ સ્ટેજ ઉપર લીંબુનો રસ ઉમેરી દઈ શકો છો. આવી રીતે સરસ સૂકું ડ્રાય આપણું મિક્સચર બનવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, આપણી 15 મિનિટ થઈ ગઈ છે. અને મિત્રો, મેં જે કીધું હતું કે આપણે એક આવી 500ની અને પછી આપણે અડધી ઉમેરેલી, આ અડધીનું માપ કર્યું તો 300 ગ્રામ થાય છે. એટલે કે આપણે બીજો જે 250 ગ્રામ લોટ ઉમેરવાનો હતો તેની જગ્યાએ 200 ગ્રામ ઉમેરેલો છે. 500 અને તેની ઉપર 200 એટલે કે 700 ગ્રામ લોટ બાંધેલો છે. એક વખત પાછું કેળવી લેશું. બહુ વધારે મસળીને એટલે કે કેળવીને સોફ્ટ બહુ નથી કરી નાખવાનો. હવે આપણે આનો અડધો ભાગ કરીશું અને આવી રીતે રોલ કરી લેશું. અને આપણે એકદમ ચોખ્ખા પ્લેટફોર્મ પર આવી રીતે રોલ કરી લેવાનું છે. આમ કરવાથી આપણા બધા સમોસા એકી સાઈઝના થશે. અને હવે આપણે કટ કરી લેશું. આવી રીતે મીડિયમ સાઇઝનું લુવું રેડી થશે. તમારે નાના કરવા હોય તો તમે તે પ્રમાણે કટ લગાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે રફલી લુવા કરી લીધેલા છે. આવી રીતે મીડિયમ સાઇઝના લુવા કરીએ તો 18 નંગ આપણા લુવા થાય છે. એટલે કે તેમાંથી 2 ભાગ થશે એટલે 18 દૂને 36. 36 આપણા સમોસા રેડી થશે 700 ગ્રામ લોટમાંથી. પછી આપણે જે લુવા બનાવ્યા હતા તેને સરસ આવી રીતે મસળીને રાઉન્ડ કરી લેવું
અને આવી રીતે સૂકો મેંદો લેવો. આમ તો આપણે લોટ એવો સરસ બાંધ્યો હશે કે અટામણની જરૂર નહીં પડે, પણ આપણે અટામણ શું કામ લઈએ છીએ તે હું આગળ જતાં કહીશ. હવે આપણે લોટમાંથી રોટલી વણીશું. અને મિત્રો, હું અહીં 2 જાતના સમોસા ભરવાનું શીખવાડીશ. એક ગોળ રોટલીમાંથી અને એક લંબગોળ એટલે કે ઓવલ રોટલી બનાવીને તેમાંથી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એક સરખી ઓવલ શેપની આપણે રોટલી વણી લીધેલી છે. અને હવે આપણે એકદમ વચ્ચોવચથી કટ લગાવીશું અને પાછો સહેજ આવી રીતે લોટ લઈ આમ ફેરવી લેવું. અને તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી આપણે રોટલી જાડી રાખી છે તે. આવી રીતે અટામણ લેવાથી એક ઉપર એક આપણે રોટલીના પડ રાખીશું તો તે ચીપકશે નહીં. આ હતું આપણું અટામણ લેવાનું કારણ. એટલે આમ કરવાથી આપણે એકી સાથે ઘણા બધા પડ કટ કરીને રાખી શકીએ છીએ. અને આપણે જ્યારે આ બધું વણીએ છીએ ત્યારે આ ભીનું કપડું છે તેને બીજા લુવા ઉપર રાખી દેવું, જેથી તે બીજા સુકાઈ ન જાય. અને હવે હું તમને બીજી રીત બતાવું છું જે આપણા ગુજરાતના મોસ્ટ ઓફ ફરસાણવાળા બનાવતા હશે અથવા તો ઘરે ઘરે બનતી હશે. તે છે ગોળ રોટલીમાંથી સમોસા. આવી રીતે મીડિયમ જાડી રોટલી ગોળ વણી લીધેલી છે. તેમાં પણ વચ્ચેથી જ કટ લગાવીશું અને સહેજ આવી રીતે ચપટી જેટલો લોટ લઈ આમ પણ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હું અહીં ઓવલ શેપના સમોસા બનાવીશ એટલે બધી આવી રીતે ઓવલ રોટલી કટ કરી લઈશ. અને પછી 2 રોટલી આવી રીતે કટ કરીને તેમાં પણ વચ્ચે આવી રીતે લોટ લઈ લેવો ચપટી જેટલો અને પછી આવી રીતે રાખી દેવો. તમે આવી રીતે થપ્પી કરશો તો પણ તમારે એક પણ રોટલીના પડ ચોટશે નહીં, ચીપકશે નહીં. અને ઓલમોસ્ટ બધી સેમ સાઇઝના જ આપણા પડ રેડી થશે. આપણે આવી રીતે લોંગ રોલ કરીને કટ કર્યા હતા. એટલે હવે આપણે સમોસા કેવી રીતે વાળવા તે બતાવી દઉં. તેના માટે પાણી લેશું એક વાટકીમાં. તો આવી રીતે જે આપણે ગોળ રોટલીનો કટ કર્યો હતો તે પહેલાં લેશું. આવી રીતે રાખી આંગળા આમ રાખીને આમ કરવાનું છે અને પછી અહીંયા ભીની આંગળી, પાણીવાળી આંગળી કરીશું. અને પછી કપડું એક બાજુમાં રાખવાનું. હાથ લૂછીને આપણે પાછો બીજો પડ લઈને આવી રીતે લગાવી લેશું. અને પછી આવી રીતે કરી આમ કરી લેવું. ખાસ આ વસ્તુ સીલ કરવાની રહેશે પ્રોપરલી. જો તમે આ સરખું સીલ નહીં કરો તો સમોસું ખુલી જવાની શક્યતા રહે છે. નીચે પણ આપણે આવી રીતે દાબીને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આવી રીતે આમ આંગળા અંદર પણ જવા દેવાના છે અને આવી રીતે છેક લગીન દાબીને સરસ કોન કરી લેશું. તમે જોઈ શકો છો આ છે આપણે ગોળ રોટલીમાંથી જે કોન બનાવ્યો તે. અને હવે આપણે તેની અંદર સ્ટફિંગ ઉમેરીશું. બહુ વધારે સ્ટફિંગ નથી ઉમેરવાનું. આવી રીતે સ્ટફિંગ ઉમેરી અને પછી આવી રીતે સહેજ દબાવી દેવું અને ભીની આંગળી કરી કિનારી ઉપર પાછું આપણે પાણી લગાવીશું. કિનારી ઉપર આપણો મસાલો સહેજ પણ ન હોવો જોઈએ અને આટલું બાકી રાખી દેવાનું છે. તમે જોઈ શકો છો. અને હંમેશા જે આપણે આ સીલ કર્યું છે તે વચ્ચે જ આવવું જોઈએ. આવી રીતે આપણે પહેલાં તેને સીલ કરીશું. આ છે સિમ્પલ તરીકે સમોસા જે ઘરે ઘરે અથવા તો ઘણી બધી ફરસાણની દુકાનમાં બનતા હોય છે. અને હવે બતાવું તમને જે ઓવલ શેપની આપણે રોટલી વણી હતી તેમાંથી કેવી રીતે બનાવવું તે. તેમાં પણ આવી રીતે રોટલી રાખવાની અને પછી
આંગળાને આપણે આમ પકડીને આમ કરવાનું રહેશે અને અહીંયા પાણી લગાવવું, અહીંયા પણ પાણી લગાવી લેવું અને પછી આપણે આમ જોઈન્ટ કરી લેવું. છેક લગીન આપણે નથી કરવાનું, કેમ કે ઓવલ શેપની રોટલી છે એટલે આટલું બાકી રહેશે. અને હવે આપણે સરસ દાબીને સીલ કરી લઈશું બંને કિનારીને. ખાસ આપણે આ ખૂણો કરવાનો છે, દાબવાનો છે. અને પછી પાછું આપણે કોનને આવી રીતે હાથમાં લઈ લઈશું અને મસાલો ભરીશું. મોટી 1 ચમચી તો કાફી છે. પાછું આપણે દાબી દેવું. ઘણા લોકો આવી રીતે વટાણો લઈ તેને નીચે જવા દેતા હોય છે પહેલાં, પણ તેવી કશી જરૂર નથી પડતી. સરસ મસાલો ભરશો તો તમે જોઈ શકો છો આમ મસાલો સરસ ભરેલો છે, પણ આમ ઓછો. અને કિનારી ઉપર આટલી જગ્યા રહેવી જોઈએ. અને આ બાજુ આપણે ઓવલ શેપ હતો એટલે વધારે રહેશે જગ્યા. આપણે આ બાજુની જગ્યાને કન્સિડર કરવાની રહેશે. અને હવે પાછી પાણીવાળી આંગળી કરી ફરતે લગાવી લેવું પાણી. અને જે આપણે વચ્ચે સીલ કર્યું તેને આપણે અહીંયા લગાવી લેશું અને એક સાઈડ બંધ કરી દેવી. તમે જોઈ શકો છો હું કેવી રીતે કરું છું તે. અને પછી સેજ આપણે અહીંયા આંગળી ભીની કરીશું અને આ જે પડ છે તેને આવી રીતે આમ આંગળી કરી ચપટી લેવાની છે અને બંધ કરી દેશું. તો આ સમોસું આપણું આવી રીતે ઊભું રહેશે અને સાથે આપણે જે ચપટી વાળી છે તેની સરસ એક ડિઝાઇન આવશે. ઘણા લોકો ફરસાણવાળીને ત્યાં આવી રીતે સમોસા બનતા હોય છે. તમારે હવે કેવી રીતે બનાવવા છે તે તમારા પર ડિપેન્ડ કરે છે. મેં તમને બંને રીત શીખવાડી લીધી. તો તમને ફ્રેન્ડ્સ બીજું સમોસું આવી રીતે જે ઓવલ શેપનું છે તે બતાવી દઉં. આવી રીતે સીલ વચ્ચે હોવું જોઈએ અને વચ્ચેનો ભાગ આવી રીતે લેવલ કરી દાબી દેવો એક સાઈડ અને પછી સેજ આ બાજુની સાઈડ ભીનું કરવું અને ત્યાં આપણે અંદર આવી રીતે આંગળી રાખી બીજી આંગળી આવી રીતે આમ કરી ચપટી લેવાની. અને સરસ પરફેક્ટ સીલ કરી દેવાનું રહેશે. આડે ધડ આવી રીતે આમ સાઈડમાં અને ગમે ત્યાં સીલ નથી કરવાનું, વચ્ચોવચ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણે 6 સમોસા રેડી કરી લીધેલા છે. આ અને આ ગોળ રોટલીમાંથી બનાવેલા છે. હવે આપણે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ. આવી રીતે આપણે ધીમે ધીમે ઉપર આવવું જોઈએ એટલું તેલ ગરમ હોવું જોઈએ. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો કટકો ઉપર આવ્યો. તરત જ ઉપર ન આવી જવો જોઈએ, નહીતર આપણા સમોસામાં જે બબલ ફોલ્લી જેવું થાય છે તે થશે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખેલી છે. સમોસા ઉમેરી દેશું. આવી રીતે ધીમે ધીમે બબલ થવા જોઈએ અને તરત આપણે જારો નથી અડાડવાનો. જો ફ્રેન્ડ્સ તમે શરૂઆતમાં ફાસ્ટ ફ્લેમ પર સમોસાને તળશો તો તે તરત જ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. અને એકદમ સ્લો ફ્લેમ પર તળશો તો સમોસા તેલ પી જશે. એટલે આપણે આવી રીતે મીડિયમ ફ્લેમ પર તળવાના છે અને સેજવાર પછી આપણે તેને ફેરવીશું. બહુ વધારે આખી કઢાઈમાં સમોસા નથી ભરી દેવાના અને તેલ આવી રીતે મીડિયમ જ ગરમ હોવું જોઈએ. તો તમારા સમોસામાં ક્યારેય પણ બબલ્સ નહીં થાય. અને આ ટાઈમમાં આપણે બીજા સમોસા
ભરીને રેડી કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આવી રીતે સેજ ગુલાબી ડિઝાઇન આવે એટલે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેશું. અને હવે પછી આપણે ફાસ્ટ ફ્લેમ પર જ તળવાના છે. તો આવી રીતે તમે તળશો તો તમારા સમોસા એકદમ હલવાઈ જેવા, ફરસાણવાળાની દુકાન જેવા જ બનશે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ ગુલાબી ડિઝાઇન આવી ગઈ છે. અને આપણે આમ કરવાથી પણ સમોસું જો ઉપર આવી જતું હોય તો તમે આવી રીતે જારો રાખી શકો છો. તમે ક્યારેક કંદોઈની દુકાનમાં આવી રીતે જોયું હશે. તો તે લોકો પણ આવી રીતે સમોસાને ડુબાડવા હાટું, એટલે કે ડુબાડવા માટે જારો અંદર રાખતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણા સમોસા સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે. અને મેં જે પહેલાં કીધું તેમ એક પણ ફોલ્લી કે જેના ઉપર બબલ્સ નથી થયા. પરફેક્ટ કંદોઈ જેવા, ફરસાણવાળાની દુકાન જેવા થયા છે. કાઢી લેશું. ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. તો ફ્રેન્ડ્સ, આપણે સમોસાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો કેવા સરસ ઊભા રહે છે, ચપટીવાળી છે એટલે. તો મિત્રો, આશા રાખું છું કે એકદમ પરફેક્ટ કંદોઈ જેવા સમોસા તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરશો. ફરસાણવાળાની કે કંદોઈવાળાની દુકાનમાં મળે, ચાટ ભેગી મળે તે ચટણી બનાવેલી છે. સ્પેશિયલ સમોસા ભેગી આ ચટણી મળતી હોય છે. તેની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં તમે ક્લિક કરીને. તો મિત્રો, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.